હસી રહ્યા છો બધા? કેટલા ખુશ દેખાવ છો. લાગે છે બધા સિંગલ છો. આપણા ગુજરાતીઓ પાસે પૈસા આવે ને તો કોઈ પણ નકામી વસ્તુ ખરીદી લે. મારી એક ફ્રેન્ડે 30,000 ની બેગ લઈ લીધી. બીજા ફ્રેન્ડે 60,000 ની સ્માર્ટ વોચ લઈ લીધી. એક ભાઈએ આખી બેંક લઈ લીધી ને બીજા ગુજરાતી ભાઈએ તો આખી વોટ બેંક લઈ લીધી. નો બટ સિરિયસલી 60,000 ની સ્માર્ટ વોચ અને એમાં કરો શું? બેઝિકલી સ્માર્ટ વોચ ઇઝ જસ્ટ લાઈક અ બોયફ્રેન્ડ. બંને પર ખર્ચો બહુ હોય, શો પીસ માટે હોય અને ક્યારેય કામ ન આવે. ના સોરી સાવ એવું નથી. ક્યારેક ક્યારેક કામ પણ આવે સ્માર્ટ વોચ. ઉપરથી આ બોયફ્રેન્ડ નામની પ્રજાતિ આટલી ભૂલક્કડ. ગર્લફ્રેન્ડ નો બર્થડે ભૂલી જાય, એનિવર્સરી ભૂલી જાય, વોલેટ લઈ આવવાનું ભૂલી જાય, ક્યારેક તો પૈસા કમાવાનું ભૂલી જાય. પણ 24 એપ્રિલ 1998 માં શારજાની ફાઇનલ મેચમાં સચિને ઓસ્ટ્રેલિયાની સામે 134 જેમાં 12 ચોગ્ગા અને 3 છક્કા મારીને મેન ઓફ ધ મેચ જીતીને 1894 ઓડી રન બનાવીને રેકોર્ડ બનાવ્યો તો એ બરોબર યાદ છે બધા. અચ્છા, બધી કમિટેડ છોકરીઓ હાથ ઉપર કરો. ઓહો, જોયું? લગભગ પાછળની સસ્તી સીટ્સ વાળા જ કમિટેડ છે. જો રિલેશનશિપમાં રહેવું છે ને, ગાડી ચલાવવા જેવું છે. ગાડી પેટ્રોલ પીવે, બોયફ્રેન્ડ લોહી પીવે. ગાડીને ઠોકાય, બોયફ્રેન્ડને તમે એને ડેટ કરો તો એને લાગે કે લગ્ન કરશો. અરે ડ્રાઇવિંગ સ્કૂલમાં ભલે ને ખટારા વેગનાર પર ડ્રાઇવિંગ શીખે એનો મતલબ એ થોડી કે ખરીદી લેવાની. અને સૌથી અગત્યની વાત, ગાડી ચલાવતા વખતે આગળ ડેન્જર દેખાય તો બ્રેક મારી દેવાની. અને રિલેશનશિપમાં આગળ ડેન્જર દેખાય તો યસ, બ્રેકઅપ કરી દેવાનું. ધેટ્સ ઓલ ફોર ટુનાઇટ ગાઈઝ. આઈ હોપ તમને બધાને મજા આવી હોય, અને જો આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ટિકટોક પ્રોફાઇલ ફની હર્ષિતા. Thank you so much. This is Harshita signing off. Thank you for being such a lovely audience. Harshita, one selfie. Oh, sure. Thank you. Ma'am, Thank you selfie, so ma'am. much. Yeah, sure. Excuse me, sorry. Excuse me, sorry. एक मिनट हो. Excuse me. Sorry. Sorry guys. સાહિલ ક્યાં જાય છે? ઊભો તો રે. અરે મારી વાત તો સાંભળ. હાથ ને લગાડ. સાંભળ્યું મેં, અને મેં નહીં, બીજા બધાએ સાંભળ્યું. અને કાલે ઇન્ટરનેટ પર આખી દુનિયા સાંભળે છે કે તારો બોયફ્રેન્ડ કેટલો નકામો ને નાલાયક છે. સાંભળ્યું? મેં એવું ક્યારે કીધું? હમણાં 2 મિનિટ પહેલા બોલી. મેડમ, મજા આવી ગઈ. જોરદાર. માય સેલ્ફ સાહિલ, આમનો બોયફ્રેન્ડ છું. હમણાં કહ્યું ને કે હું નકામો ને નાલાયક છું. કહ્યું કે નહીં? બોલો. તમે જલ્દી જાઓ, પાર્કિંગ વાળો ડબલ પૈસા લેશે. જાઓ તમે જાઓ. બોયફ્રેન્ડ્સ ઇન જનરલ ની વાત કરતી હતી. ઓકે, લોકોને હસાવવા માટે. અચ્છા, ઓહો, હવે મને સમજાયો તારો પ્લાન. તું મને ભડકાવવા માંગે છે એમ ને? કે તું તારી રોજની ગેરસમજણ છે ને, હવે મારાથી સહન નથી થતી સાહિલ. ને મારાથી તું સહન ન થતી. શું કરવું છે? બતાવું છું. તું છૂટી, હું છૂટો, એટલે પતા ને બધું. ઓકે ફાઇન, ઠીક છે. હા જોતું તું ને તારે, હા જોતું તું ને. અરે યાર, તું ગાંડો થઈ ગયો છે. કઈ કહું તો પ્રોબ્લેમ, કઈ ન કહું તો પ્રોબ્લેમ. તારો પ્રોબ્લેમ શું છે યાર સાહિલ? જો તારી જાતે જો અહીંયા. કેમ આટલી બદલાઈ ગઈ છે યાર હર્ષિતા? કારણ કે તું નથી બદલાતો સાહિલ. હું જેવો છું ને એવો સારો જ છું. તારી ચોઈસ બદલાઈ ગઈ હશે કદાચ. જે થયું એ બહુ જ ખોટું થયું. શું વખત ખોટો હતો કે એ? હા, એ જ ખોટી હતી. ચલાય જલ્દી લે. લો ભાઈ, લો.
ભાઈ આમ ખુલ્લેઆમ દારૂ પીવો બેન છે ભાઈ. એમ તો પ્લાસ્ટરની કોથળીએ બેન છે. નીકળ ને ભાઈ. મારે શું? 2 વર્ષનો પ્રેમ એને 2 જ મિનિટમાં પતાવી નાખ્યો. હાય, કેમ છો બધા? અચ્છા, સૌથી પહેલા તો મને ઈ કહો કે અહીંયા ગુજરાતી કેટલા છે? તો અમદાવાદમાં બીજું કોણ હોય? વાવ, એટલે બધા જ ગુજરાતી છે. એટલે જમવાનું તો બધા ઘરેથી જ લઈ આવ્યા હશો, હે ને? હાઉ ક્યુટ. આમ હું કોલકાતામાં પૂછું ને કે ઓલ ધ બેંગોલીઝ ઇન ધ હાઉસ મેક સમ નોઇઝ, તો બધા આમ હુલુલુલુલુલુલુ કરવા લાગે. મારી એક બેંગોલી ફ્રેન્ડને હું ગુજરાતી શીખવાડતી હતી, તો મેં એને કીધું કે કોઈ પણ મળે ને તો એને પૂછવાનું કેમ ચાલે છે. હવે એને ખોટી જગ્યાએ પોઝ લેવાની આદત, તો એને એક છોકરાને પૂછી લીધું કેમ ચાલે છે. પછી છોકરા એને પૂછ્યું તારું નામ શું, તો એને કીધું આ ચાલ. મેં જે આ ડ્રેસ પહેર્યો છે ને એ મારી ફ્રેન્ડ આંચલ જ ઓ મારી માટે લઈ આવી ભાઈબંધ, હા સર. કોઈ સારું મ્યુઝિક લગાડ ને. યસ સર. તમારામાંથી એસ્કેલેટર પર ડર કોને લાગે છે? મારી મમ્મીને તો એટલો બધો ડર લાગે છે. મગજનો તવો કરી. થેન્ક યુ. भैया एक जैन गार्लिक ब्रेड लेके आना. ગાર્લિક બ્રેડ જૈનમાં ન મળે. How rude that was. હાય. આપ સમોસું. હા? સાહિલ મોહનભાઈ સુતરિયા મારું નામ. મોસુ હંમેશા કે કોગળા કરવાથી માણસનો ગુસ્સો છે ને એકદમ શાંત થઈ જાય. મોસુ કોણ? મોહનભાઈ સુતરિયા મારા પપ્પા. અહીંયા બધા એમ કે મારા બાપા. કોગળા કરવાથી માણસનો ગુસ્સો શાંત થઈ જાય હા. અને 3 વાર શીખવાથી એસિડિટી મટી જાય. હા, તારા પપ્પા ડોક્ટર છે. કેરેક્ટર છે પણ આની ગેરંટી છે. સાચું કહું છું, એકવાર ટ્રાય કરો, એકવાર બસ. ઇડિયટ લાગીશ. ઓકે, લોકો હસશે મારા ઉપર. હમણાં 5 મિનિટ પહેલા તો કોઈ જ નહોતું હસ્યું ને. એટલે ખોટું નહીં લગાડતા, પણ એ જ વાતનો તમને ગુસ્સો આવી રહ્યો છે ને, એટલે કહું છું એકવાર ખાલી ટ્રાય તો કરો. આઈ ઇન્સિસ્ટ. આમ તો વરસાદમાં ભીંજાતી કાં તો વાળ સૂકવતી છોકરીને જોઈને એના પ્રેમમાં પડી જતો હોઉં છું. પહેલી વાર કોઈ છોકરીને કોગળા કરતા જોઈને એના પ્રેમમાં પડી ગયો. કેટલા પૈસા આપવાના? અરે પૈસા મોસુને થેન્ક્સ કહેજો. ક્યારે છે નેક્સ્ટ શો? ક્યારે છે એમ તમારો? કેમ મારા જોક્સ આટલા ગમ્યા? તું ગમી ગઈ. પરમ દિવસે રાત્રે 8 વાગે. તમારામાંથી રાતના પાર્ટી કોઈ કરે છે? ઓ લાઈક 12 વાગે બધા જઈને આમાં ડિસ્કો ડાન્સ કરે છે કોઈ? થેન્ક યુ. કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે, મન ગમતું મધમીઠું રંધાઈ રહ્યું છે.
કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે. મનગમતું મધમીઠું રંધાઈ રહ્યું છે. ગમતી ફિલ્મોથી લઈને ન ભાવતા શાક, સુવાનો કયો ટાઈમ ને ઉઠવાની કેવી આળસ, કૂતરો કે બિલાડી કયું પ્રાણી સરસ, ટેટુની ડિઝાઇનથી માંડીને કઈ જગ્યાએ સૌથી વધારે થતા ગલગલિયા, સવારની પહેલી ચા ને રાતની છેલ્લી કોફી વચ્ચે એકબીજાને અઢળક મેસેજીસ મોકલવા, આ બધું અમારી વચ્ચે થઈ ગયું હતું. કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે. મનગમતું મધમીઠું રંધાઈ રહ્યું છે. ગુલાબી છે દિવસો, ગુલાબી મજા છે. પરોવાયું મન એની મીઠી સજા છે. અમસ્તુ અમસ્તુ